હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં થશે. તો મારા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફેમિલી. આજે તો સવાર પડી ગઈ છે અને ભાઈ આખી રાત એટલો વરસાદ હતો ને કે એની વાત જવા છે, બરોબર ને. આપણે તો વ્લોગ ચાલુ કરી દીધો છે મહાદેવનું નામ લઈને શમશાનમાં લઈ, બરોબર ને. તમને હું જોઈ આખી રાત વરસાદ ચાલુ હતો. તમે જોઈ શકો છો કે આ પાણી કેટલું અત્યારે ભરાઈ ગયું છે, બરોબર. આજે અમારા ગામની નદી છે ને, આ નદી અત્યારે હાવ નીચે હતી ને અત્યારે જો આખી રાત વરસાદના પાણીના લીધે ઉપર આવી ગયું છે પાણી આખું. અને જો આ રીતનું કાંક અમારા ગામનું શમશાન છે, બરોબર. અને આ ભાઈ આખી રાત એટલે કે સાંજે 8 વાગ્યાથી વરસાદ ચાલુ હતો કે સવારના 3, 3:30, 4 વાગ્યા લગી વરસાદ ચાલુ હતો, બરોબર ને. જો આ રીતનું કાંક છે ને અહીંનો નજારો છે અત્યારનો, તમે જોઈ શકો છો, બરોબર. આ બધું લીલું સમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમને હું અંદર તમને બતાવું બધું કે અંદર છે કેવું. જો નીચે તમે જોવો છો ને, આ રીતનું બધું બહુ એટલે બહુ અતિશય વરસાદ ભાઈ. સાંજે પીડ્યો, બધાના ઘરમાં પાણી ગળી ગયું ફૂલ એટલે ફૂલ. અત્યારમાં વરસાદ થોડોક જેવો ઠંડો છે, કારણ કે અત્યારે એટલો બધો ખાસ અત્યારે વરસાદ ચાલુ છે પણ ખાસ ચાલુ નથી, ખાલી જેવા તેવા ઝરમરિયા છાંટા પડે છે, બાકી બીજું કાંઈ નથી. જવાનું અમારા નદીનો જવાનો રસ્તો છે. જો આ રીતનું કંઈક અહીંયા પાણી ભરાણું છે, તમે જો આ રીતનું આખાઈમાં પાણી ભરાણું છે. હું તમને અંદરથી દેખાડું કે કઈ રીતનું પાણી ભરાણું છે. કારણ કે જે આ પાણી અત્યારે અહીંયા છે ને, અહીંયા નહોતું, ઠેઠ સામેની સાઈડ હતું, અને અત્યારે જો આખું આ ભરાઈ ગયું છે. કારણ કે ભાઈ કન્ટિન્યુ 10-12 કલાક વરસાદ રહ્યો, એના કારણે એટલું અમારું ગામની જે નદી છે એ ઓવરફ્લો થઈને પાણી બહાર નીકળે છે, બરોબર. જો ઠેઠ હજી સામે સાંજે 12, 12:30 સામે હતું. આ તમે જોઈ શકો છો, એટલે પાણીનું આ બધું ઓલું છે. સાંજે 12 વાગે અહીંયા હતું, બરોબર. સાંજે અમે 12, 12:30 જોવા આવ્યા હતા ત્યારે પાણી ઠેઠ અહીંયા હતું. અત્યારે તો એ થોડુંક ઘટી સહેજ ઓલા પાસે વહી ગયું છે, નકર પાણી ના હતું નહીં, બરોબર. હવે તમને હું મેન જગ્યાએ લઈ જાઉં છું, મારા ગામનું જે પુલ કહેવાય છે ને, નાળું ના, તમને હું લઈ જાઉં છું કે ના અત્યારે હાલમાં કેટલું ઓલું છે એમ. જો એટલે સીધું જવાનું, બરોબર. ફાઇનલી જ્યારે આપણે જો નાળે પહોંચી ગયા છીએ, બરોબર ને. જો આ રીતનું બધું છે, આ તમે જોઈ શકો છો અમારા ગામનું મેન જે કહેવાય છે ને કે નાળું છે, સીધું આ ઊભું આવડું આ નાળું છે, તમે જોઈ શકતા હશો, બરોબર ને. જો અત્યારે એની ઉપરથી અત્યારે પાણી નથી જતું, બાકી સાંજે છે ને આની ઉપરથી ઓવરફ્લો થઈને પાણી જતું હતું, બરોબર. આપણે અંદર જઈને હું તમને અંદરનું દેખાડું. જો આ રીતનું, કારણ કે સાંજે એટલો વરસાદ પડ્યો ને, આ બધું તોડી નાખ્યું છે. જ્યાં તમને જેટલું બધું દેખાય છે ને, આ બધું તોડી નાખ્યું છે. હવે અમારા ગામનો મેઇન રસ્તો છે, અહીંયા આપણે સિટીમાં જવાય ને એટલે બીજા ગામમાં જવાય, બરોબર. આ રીતનું છે. આ છે અમારા ગામનો જોઈન્ટ પુલ, બરોબર. સાંજે એટલું એ ઓલું હતું ને કે આની ઉપરથી પાણી જતું હતું, તમે જોઈ શકો છો. કે જો અત્યારે પણ થોડોક પાવર આનો દેખાય હશે. આ બધા છોકરા અહીંયા ઊભા છે, બરોબર. ઉપરથી પાણી જતું હતું, હું તમને દેખાડું છું. આ બધું તણાઈ અમારા ગામની અંદર આવેલું છે, બરોબર. તમે પુલ ઉપર છે, મતલબમાં જો અહીંયા પણ છે, આ થોડુંક અહીંયા છે. આ પાણી અત્યારે તમે જુઓ ને કેટલું ઓવરફ્લોમાં નીકળે છે, આ પાણી આ બાજુ કેટલું ઓવરફ્લો નીકળે છે, કારણ કે આમ આગળ વરસાદ અત્યારે ચાલુ છે. આ જો આ રીતનું અહીંયા પાણી નીકળે છે, કારણ ઉપરથી નીકળતું હતું, અને સવારમાં 7, 7:30 અત્યારે બધું આ ડીમ થઈ ગયું છે, કારણ કે પાણી ઉપરથી બંધ થઈ ગયું છે. અત્યારે જો આ રીતનો કાંક છે નજારો અહીંનો, બરોબર. મસ્ત મજાનો નજારો પાણીનો અને વરસાદનો, કારણ કે અત્યારે વરસાદ હાલમાં થઈ ગયો છે બંધ, બરોબર ને. જો આ રીતનું કાંક અત્યારનું અહીંનું જે પણ છે લોકેશન અહીંનું રહેવાનું છે, બરોબર. અને આ સીધો ભાઈ રસ્તો વયો જાય છે પિથલપુર ગોપનાથ બાજુ, બરોબર. ને આમ સીધો વયો જાય છે તળાજા બાજુ.
હવે કાંઈક આ રીતનો આપણો વ્લોગ હતો બરોબર ને તમને કેવો લાગ્યો છે કે કમેન્ટ કરી દેજો બરોબર ને ભાઈ આવી તકલીફ તો અમારા ગામમાં દર સોમાહે રહેતી જ હોય છે બરોબર. તો જો તમને આવા વિડીયો ગમતા હોય અને નેક્સ્ટ વિડીયો માટે મારી આઈડીને ફોલો કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરોબર ને મારી ચેનલને લાઈક કરો. ચાલો મળ્યું પાછા નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ જય માતાજી, હર હર મહાદેવ.